અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જંબુસર તાલુકાના સારોદ ગામના ભાજપના આગેવાન સલીમ પટેલનો પુત્ર સાહિલ પણ કાળનો કોળિયો બન્યો છે, જે 2 વર્ષના વર્ક પરમિટ પર લંડન જવા નીકળ્યો હતો. મૃતક સાહિલના પરિવારજનોએ એર ઇન્ડિયાની ઘોર બેદરકારીના આક્ષેપ કર્યા છે. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જંબુસર તાલુકાના સારોદ ગામના ભાજપના આગેવાન સલીમ પટેલનો પુત્ર સાહિલ પણ કાળનો કોળિયો બન્યો છે, જે 2 વર્ષના વર્ક પરમિટ પર લંડન જવા નીકળ્યો હતો. મૃતક સાહિલના પરિવારજનોએ એર ઇન્ડિયાની ઘોર બેદરકારીના આક્ષેપ કર્યા છે. સાહિલના માતા પિતા અને બહેન ભાઈએ આક્રોશ સાથે જણાવ્યું કે પ્લેન દિલ્હીથી આવ્યું તે સમયે એસી અને ટેકનિકલ ખામી હોવાનું પેસેન્જરોએ જણાવ્યું હતું. તમે પેસેન્જરને ઉપરથી નીચે ચેક કરો, બધી વસ્તુ ચેક કરો, તો પ્લેન ચેક કેમ ન કર્યું? આવી ખરાબી હોય તો બંધ કરી દો આવી સર્વિસ. મા ટીવી સાથેની વાતચીતમાં મૃતક સાહિલની માતા સાયરા સલીમભાઈ પટેલે આક્રોશ સાથે જણાવ્યું કે પ્લેનમાં ટેકનિકલ ખામી હતી. દિલ્હીથી આવી ત્યારે બધા કહેતા હતા કે એસી નથી ચાલતી, તો સર્વિસ કેમ ન કર્યું? તમે પેસેન્જરને ઉપરથી નીચે ચેક કરો, બધી વસ્તુ ચેક કરો, તો પ્લેન ચેક કેમ ન કર્યું? બંધ કરી દો આવી સર્વિસ. મારા છોકરા સાથે કેટલા છોકરા જતા રહ્યા. આવી ખરાબી હોય, આટલું ધ્યાન ના આપી શકતા હોવ તો બંધ કરી દો તમારી એરલાઇન્સ. મારો છોકરો પાછો આપશો? તમારી જવાબદારી નિભાવી ન શકતા હોવ તો બંધ કરી દો. કોઈકના જીવ ન લેશો. 2 વર્ષથી મારો છોકરો ફોર્મ ભરતો હતો ત્યારે હવે જવાનું થયું ને એર ઇન્ડિયાએ મારા છોકરાનો જીવ લીધો. મૃતક સાહિલની બહેન સાહિસ્તાએ ભારે હૈયે જણાવ્યું કે મારો 25 વર્ષનો નાનો ભાઈ જતો રહ્યો. બધા કહેતા હતા કે દિલ્હીથી પ્લેન આવ્યું ત્યારે પણ એમાં ખરાબી હતી, તો ચેક કેમ ન કર્યું? હજી 600 મીટરની ઉડાન ભરીને પ્લેન પડી ગયું, મારો ડાયો ભાઈ મરી ગયો, મારી માં કઈ રીતે જીવશે? તમે તમારા ફાયદા માટે કોઈના જીવ ન લો. પ્લેનવાળાની ભૂલના કારણે મેં મારો ભાઈ ગુમાવ્યો. મૃતક સાહિલના ભાઈ સમીરે જણાવ્યું કે મારો ભાઈ 2-3 વર્ષથી ટ્રાય કરતો હતો. મેળ પડતા એ ખૂબ ખુશ થયો. ફ્લાઇટને ચેક ન કરી એર ઇન્ડિયાની ભૂલના લીધે જ મારો ભાઈ મરી ગયો. આ લોકો કોઈ ધ્યાન નથી આપતા. જેનું માણસ જાય તેના પર જે વીતે એને જ ખબર પડે કે શું ગુમાવ્યું છે. જો તમે પ્લેનને ચેક કર્યું હોત તો મારો ભાઈ જીવતો હોત. મૃતક સાહિલના પિતા સલીમભાઈએ જણાવ્યું કે દિલ્હીના પેસેન્જરોની બુમરાણ હતી, તો ખરેખર પ્લેનને ચેક કરવું જોઈએ. મેં મારો નાનો દીકરો ગુમાવ્યો છે. મારી સરકારને વિનંતી છે કે કોઈ પણ ફ્લાઇટ આવે એને ચેક કરો, કોઈના પોતાનો પુત્ર ન ગુમાવવો પડે. સાહિલને 2 વર્ષની વર્ક પરમિટ લંડનની સરકારે આપી હતી. એ જવા નીકળ્યો ને અનંતની વાટે ચાલ્યો ગયો. મારો ભાઈ બલોટી સ્કીમ વિઝા આવે છે, જેના ઉપર દર વર્ષે ઇન્ડિયાથી 3000 છોકરાઓ લંડન જાય છે. એ ડાયરેક્ટ વર્ક વિઝા જ મળે છે, જેમાં 2 વર્ષની વિઝા હોય છે ને એ વિઝાથી તમે ત્યાં જોબ કરીને ત્યાં તમે કમાઈ શકો છો. એ જ વિઝા પર મારો ભાઈ કમાવાના ઈરાદાથી ત્યાં જતો હતો કે એની વિઝા લાગી ગઈ ને એક ઈદ કરીને 12 તારીખે જતો હતો ને આવો હટસો બની ગયો. અમને ખબર હોત કે એર ઇન્ડિયામાં આટલી બધી બેદરકારી છે કે આ ટેકનિકલ ઇસ્યુ એ લોકો આવે ચેક નથી કરતા અને પૈસા કમાવા માટે એક સિટીમાંથી આવે છે ને બીજી સિટી માટે બોર્ડ કરી દે છે, તો અમે કદાપી એર ઇન્ડિયામાં ટ્રાવેલ ના કરાવત. આજે મારો છોકરો સાહિલ સલીમ પટેલ કાલે સવારમાં 5 વાગે ઘરેથી નીકળ્યો હતો એરપોર્ટ જવા માટે. એની હાથીની મમ્મી હતી ને મામી હતા, અને જો મારો વાઈફ ત્યાં જ હતી ને ક્રેશ થઈ ગયું. અને દિલ્હીના પેસેન્જર એવું કહેતા હતા કે ભાઈ આમાં ટીવી નથી ચાલતી, એસી નથી ચાલતી, તો ખરેખર એને લાઇનિંગ જ ના થાય. આજે લાઇનિંગ ના થયો તો મારો છોકરો બચી ગયો હોત. તો હવે પછી હું તો દરેક સરકારને એવું કહું, ઇન્ડિયાની કોઈ સરકાર કોઈ બી ફ્લાઇટ આવે એને મળે કે ટેકનોલોજી જુઓ અને પછી ઉડાડો, નહીં તો આ વખતે અનેક છોકરાઓ ગુમાવશે. આજે કોઈની મા ગઈ, કોઈની બેન ગઈ. આજે 243 લોકો આજે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, તો ખરેખર કોઈનો બાપ ગયો, કોઈની મા ગઈ, કોઈની બેન ગયો, કોઈનો દીકરો ગયો. એ બધાની મને વેદના લઈને આજે હું બિલકુલ માયુસ થઈ ગયેલો છું. બસ એ જ અપેક્ષા છે કે સરકાર હવે પછી પણ કે કોઈ ફ્લાઇટને ચેકિંગ કરીને ઉડાડે. નો મોટો ભાઈ છું. મારો ભાઈ 2-3 વર્ષથી વિઝા હાલ ટ્રાય કરતો હતો. લંડન સરકારે વિઝા આપી એટલે એટલો ખુશ હતો કે મને એવું કહેતો કે હું ભાઈ ત્યાં જઈને કમાવીશ ને ત્યાં જઈને શાદી કરીશ, મારા સારું દુઆ કરજો. એટલા હસતે ખસતે ગયો હતો અમદાવાદ એરપોર્ટ પર. ને જે દિલ્હીથી જે ફ્લાઇટ આવ્યું હતું એર ઇન્ડિયાનું, તો ત્યાંના પેસેન્જરો એવું કહેતા હતા ઉતરતા કે આ ફ્લાઇટ મેં બહુ ટેકનિકલ ઇસ્યુ છે, એસી નથી ચાલતું, ટચ નથી ચાલતી. તે ટેકનિકલ ત્યાંના પેસેન્જરો બોલતા દિલ્હી તો તમારે ફ્લાઇટ ઉડાવવું જ ના જોઈએ, તમે ફ્લાઇટ શું કાં ઉડાવ્યું?
ટેકનિકલ ઇસ્યુ હતા. તો હવે તમે શું માંગ કરી રહ્યા છો તમે સરકારને પ્રશાસન? માંગ તો એ કરે છે કે એર ઇન્ડિયામાં કંઈ સુવિધા નથી,